મિત્રો આપણો આ બ્લોગ બીજા ભાગનો ત્યાંથી ચાલુ થઈ ગયો. તમે જોઈ લો સ્ટેજ કાલનું જે હતું એમણે જ છે અને હજી કાંઈ પબ્લિક આવી નથી, એટલે હમણાં ધીમે ધીમે પબ્લિક પણ આવશે. તો મિત્રો આપણો આ બ્લોગ ચાલુ થઈ ગયો બીજા ભાગનો, અને બધા જમીન આવી ગયા, નાહી લીધું બધાએ. તો હવે આપણે અંદર જઈએ. અંદર કોણ છે, અડધા તો તૈયાર થતા છે અત્યારે. હું હમણાં તૈયાર થવા જાઉં. महाराज की जय, सत सनातन धर्म की जय, आजना उत्सवनी जय, नमः पार्वती पति हर हर महादेव 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 हर भाई बिनो। ગામમાં બધો ભાગ રહીમાં, અને તમે મિત્રો જોવો છો તો મંડળ પૂરું થઈ ગયું હોય, સ્ટેજની બધું જે ખાલી થઈ ગયું. તો આગળ અમે જમવા જઈએ, નાસ્તો કરવાનો. ત્યાં અમે તમને બીજા હમણાં મુલાકાત કરાવી. તો મિત્રો અમે અત્યારે રાજોડા ગામ હતું, રાજોડા ગામ અમે આવી ગયા પેટ્રોલ પંપે. બધા જોઈ લે આગળ પેટ્રોલ પંપે, કારણ કે અત્યારે ડીઝલમાં એમાં બધા હું પૂરી નથી દેતા, પણ આ ખરખડીને એવો લાભો છે. ભાઈ હમણાં આવે ત્રણ ગાડીમાં હે ને ડીઝલ નાખવાનું હોય. તો અત્યારે હું તમને બધા છે ત્યાં બધાની મુલાકાત તમને કરાવી દઉં. તમારે ચેતનભાઈ ઠાકોર, અમારા રામદેવ સાઉન્ડના માલિક, અને વચમાં અમારા ભાણાભાઈ બેઠા. અને ખાસ તમને ઉપર આગળ હું અમને રાકેશભાઈની તમને મુલાકાત કરાવું. અમારા રાકેશભાઈ, જય રામાપીર બધા મિત્રોને. આજે અમારું મંડળ હતું અમદાવાદને આંગણે, એટલે કે રજોડા ગામને આંગણે હતું અમારું મંડળ. 2 દિવસ એમાં ખૂબ આનંદ કર્યો, ખૂબ મોજ કરી, ફૂલ મોજ કરી. અને ઘરધણી પણ ફૂલ અમને મોજ કરાવી છે. 1 મહિના એટલે કે આવતી 26 તારીખ, આજે 26 છે, આવતી 26 તારીખે અમે પાછા પધારવાના રહીએ અમદાવાદને આંગણે. તો સર્વે ભાઈ ભક્તોને જેવા પધારવા અમારું ભાવ કર્યું આમંત્રણ. જય નટરાજનાથી. મિત્રો આપણે રાકેશભાઈની મુલાકાત કરી લીધી. તો આગળ આપણે સુભાષભાઈની ગાડીમાં આ ઠાઠામાં બેઠા એની મુલાકાત કરી લઈ. અમારા પંકજ બાપુએ અને આ બધા જોઈ લો, આ બધા અત્યારે થાકી ગયા. અમારા સંદીપભાઈ સોનારા અને પાછળ અમારા વિશાલભાઈ છે. આ બધા અત્યારે જો થાકી ગયા, કેમ કે 2 દી 1 ધારું મંડળ હતું, થાકી ગયા. અને અમારા સુભાષભાઈ અત્યારે ડીઝલનું કરે. ડીઝલ હમણાં ઉડાઈ જતા હમણાં નીકળશે અમદાવાદથી. રાકેશભાઈ કીધું એમ કે 26 તારીખ પછી અહીંયા અને પાછી અષાઢી બીજને દી પણ આપણે અમદાવાદમાં જ થઈ. તો આપણે એના પણ લોકોને જોવા મળશે. અમારે જ્યાં ભોલાભાઈ બામભણિયા, હવે મોઢું તો નહીં બતાવે ભાઈ. તો આપણે રોગડી આપણે પૂરો કરતો નથી. આપણે આગળ કે ચા પાણી પીવા ઉભે રહી, તો અહીંયા પણ આપણે બધાની આપણે મુલાકાત કરશી. તો હવે ડાયરેક્ટ આપણે આગળ મળીએ. મિત્રો આજે મારું મંડળ હતું રજોડા. ત્યાં બધાને ખબર જ છે કે 2 દિવસનો પ્રોગ્રામ હતો. પહેલો ભાગ પણ હતો, બીજો ભાગ પણ હતો. તો પહેલા ભાગનો બ્લોગ તમને આગળ જોઈ જશે. કેવો લાગ્યો મને કોમેન્ટ કરી દેજો. મિત્રો ચોટીલા પહોંચી ગયા. ચોટીલા પહેલાં અમે આગળ પોતાના ઉભા જતા ચા પાણી પીવા. આજે અમારા બધાના ગયા જોઈએ બધા
સામૈયા હોય તો હમણાં એવી નેટો હમણાં એવી આવી જાય ને કે ઘોડા ઉપર સામૈયા હોય છે. અને આજ પાછું અમારું મંડળ છે રાજકોટમાં, આપણે સોલવન કોઠા છે, ત્યાં પણ અમારે બીજો ભાગ છે એટલે ત્યાંનો પણ તમને બ્લોગ જોવા મળશે. ત્યાં પણ હોળી પર સામૈયા આવે. હવે ત્યાં કોણ રામજી વિરુદ્ધમાં તૈયાર થાય એથી નક્કી નથી. કદાચ મારે એને ભાણાને જવાનું થાય કે પછી કોઈ બીજા હોય તો એ સામૈયાનો પણ તમને બ્લોગ જોવા મળશે, એ પણ વિડીયો જોવા મળશે. અને હું મુલાકાત થાય પણ તમને મુલાકાત કરાવીશ. તો હમણાં તમે કહું તો કઈ બ્લોગમાં હમણાં એક દિવસ ત્યાં કૈલાસભાઈ આપણે હતા નહીં, થોડું કામ આવી ગયું છે. આજે પાછા આવવાના તો આપણે આજે કૈલાસભાઈની મુલાકાત કરીશું. રાકેશભાઈની તો આપણે મુલાકાત કરી. આપણો પેટ્રોલ પંપે આપણે ઉપર હતા ત્યાં ડીઝલનું પણ આપણે થઈ ગયું છે એટલે કાંઈ વાંધો હવે મૂકીએ. અમે આવે તો 50 કિલોમીટર છે, 50 કિલોમીટરમાં અમે પહોંચી જઈએ રાજકોટ. એટલે રાજકોટ અમે પહોંચીને પછી રાત્રે અમે બધા હવાના ઘરે જઈ, કેમ કે 3 દિવસથી અમે ઘરે ગયા નથી. અને ઘરે જઈશું, ઘરે જઈને પછી નાહવાનું નાહીને બધા ફ્રેશ થઈને અમે બધા પાછા જ્યાં મંદિર છે ત્યાં બધા પાછા પહોંચી જાય. એટલે ચોટીલા પહોંચી જાય. જોઈ લો અમારા સાધુ મહારાજ ત્યાં બધા સાધુ હોય બધા ત્યાં અહીંયા છે. ચોટીલા પહોંચી જાય. મિત્રો આપણી પાસે ટાઈમ તો છે નહીં ને કે આપણે ચાવણમાના દર્શન કરવા જાત. અમારો સાથીદાર આપણે વિશાલ અમારા ભેગો હોય, જોઈએ જમવામાં ભેગો હોય, વાટે ભેગો હોય. તમને કેમ ખાસ કહું ને તો મને મૂકીને ખાતો જ નથી. એટલે મિત્રો આવી રીતના અમે બધા આડમ નાઈટો રમી અને રામકની દયા છે કે હજી સુધી કોઈને એવો વાંધો નથી આવ્યો કે કોઈને માથું દુખતું તાવ આવ્યો હોય એવો હજી સુધી કંઈ બન્યું નથી. મિત્રો હળંગ નાઈટું એટલે તમને બધાને ખબર એક ધારું આપણે 15-30 દિવસ રમવું હોય તો એમાં બધાને થાકો એવો લાગે. અને કદાચ હળંગ નાઈટું તો રમી તો નહોતી પણ આ તો આપણે રામકની દયા એટલે અમે રમીએ છીએ. કેમ કે અમે તો બધાને ખબર જ છે કે આવું સેવાનું કાર્ય અમે કરી ખંડેરાની અંદર અમારે મંદિરનું કામ આવે અત્યારે. એટલે ખંડેરાની આપણે ગઈ 19 તારીખ હતી પણ કેન્સલ થઈ, એટલે પાછી તારીખ લેવાની થાય એટલે ખંડેરાને પાછું આપણે મંદિરનું કામ ક્યાં હોય છે પણ તમને બતાવીશ. હવે આજનો વ્લોગ આપણે પૂરો કરી નાખીએ. પાછો આપણે રાજકોટ મંદિર છે બ્લોગમાં આપણે પાછા આપણે મળશું બધા. તો અત્યારે બધાને જય માતાજી, જય રામાપીર. તો હવે ચોટીલાથી કેટલા 50 કિલોમીટર અમે છેટા આવી તો થોડીક વાર અમને આરામ કરી લઉં, હું જાઉં હવે ડાયરેક્ટ આપણે મળીશું રાજકોટવાળા બ્લોગમાં.